હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ જોઈશું. એની અંદર સ્વાધ્યાય નંબર 5.1 આપણે જોતા હતા અત્યાર સુધી. એના અંદર પ્રશ્ન નંબર 9 જોઈશું. સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલીક સંખ્યાઓ આવશે, એ કઈ કઈ હશે, કઈ રીતે શોધી શકાય, એની આપણે ચર્ચા કરીશું વિસ્તારપૂર્વક. તો સૌપ્રથમ આપણને પહેલા એક્ઝામ્પલમાં 12 અને 13 આપેલો છે, એટલે કે 12 નો સ્ક્વેર અને 13 નો સ્ક્વેર આપેલો છે. બુકની અંદર 12 અને 13 આપેલા છે, પણ સમજવાનું કે 12 નો સ્ક્વેર અને 13 નો સ્ક્વેર આપેલો છે. હવે કઈ રીતે આપણે ગણીશું આના? તો સૌપ્રથમ આપણે n બરાબર ધારીશું 12, બરાબર, n બરાબર 12 ધારીશું, અને બીજો n વત્તા 1 બરાબર આપણે ધારીશું 13. હવે કેમ? એટલે n બરાબર 12 મૂકી દઈએ, 12 વત્તા 1 13 થયા ને, એટલે n વત્તા 1 બરાબર 13 ધારીશું, n બરાબર 12 ધારીશું. હવે કરવાનું શું છે? તો સૌપ્રથમ આપણને સૂત્ર વાપરવાનું છે 2n નું, કે 2n બરાબર કેટલા થાય. આપણને વિસ્તારપૂર્વક જાણી લીધું. 12 n બરાબર ધારી દીધા, 13 n પ્લસ 1 બરાબર 13 ધારી દીધા. હવે 2n નું સૂત્ર પરથી મૂકી દેવાનું. 2 તો એમાં જ આવશે, n ની જગ્યાએ કેટલા આવશે? 12, 12 દુ 24. તો આ એનો આન્સર થયો. તો આપણને જોવા મળ્યું કે 12 નો સ્ક્વેર અને 13 નો સ્ક્વેર ની વચ્ચે 24 સંખ્યાઓ આવેલી છે, એમ થયું. બીજું એક્ઝામ્પલ થી સમજીશું. બીજું એક્ઝામ્પલ 25 અને 26 આપેલા છે. આપણે સમજી લેવાનું કે 25 અને 26 નો સ્ક્વેર આપેલો છે. એક્ઝામ્પલ તરીકે એવું સમજી લેવાનું. 25 અને 26 ની પહેલા હું એક્ઝામ્પલમાં જેવું કર્યું એવું જ કરવાનું છે. સૌપ્રથમ પહેલા n બરાબર 25 ધારી દઈએ. ધારો કે n બરાબર 25 છે, અને n પ્લસ 1 બરાબર 26 ધારી દઈશું. એટલે 25 n બરાબર 25 ધારે ને, n ની જગ્યાએ 25 મૂકો, 25 વત્તા 1 26 થયા ને. તો એવી જ રીતે n બરાબર 25 ધારી દીધા, અને n પ્લસ 1 બરાબર 26 ધારી દીધા. હવે કરવાનું છે શું? આમાં પણ 2n બરાબર 2 ગુણ્યા 2 તો 2 એમનેમ, n ની જગ્યાએ 25 મૂકવાના, 25 દુ 50, 25 દુ 50. તો એનો આન્સર આવે. તો આપણે એમ કહી શકીએ કે 25 નો સ્ક્વેર અને 26 ના સ્ક્વેર ની વચ્ચે 50 પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે, એટલે કે આવેલી છે. તો એવી રીતે એક્ઝામ્પલ ક્લિયર થાય. આટલું આવે, આટલું જ કરવાનું છે. n બરાબર 25 ધારવાના, n બરાબર આ n પ્લસ 1 બરાબર 26 ધારવાના. પછી 2n બરાબર કરી 2 ની જગ્યાએ 2, n ની જગ્યાએ n ની કિંમત મૂકીને આવી રીતે કરી દેવાનું. તો આટલી ખબર પડી જાય કે 25 અને 26 ની જગ્યાએ 25 સ્ક્વેર અને 26 ના સ્ક્વેર ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે? તો 50 આવેલી છે. ત્રીજા એક્ઝામ્પલ થી સમજીએ. એક્ઝામ્પલ જોઈએ 90 અને 100. એ 90 સ્ક્વેર અને 100 નો સ્ક્વેર આપેલો છે. હવે આપણે ગયા એક્ઝામ્પલમાં આપણે જેવું કર્યું એવું જ કરવાનું છે. સૌપ્રથમ n બરાબર 90 ધારી દઈએ, અને n પ્લસ 1 બરાબર 100 ધારી દઈએ. ધારી દીધા? આટલા ધારી દીધા ને. હવે કરવાનું શું છે? તો સૌપ્રથમ 2n નો સ્ક્વેર, એટલે કે 2n બરાબર 2 ગુણ્યા n થઈ ગયા 90 દુ 180 થઈ ગયું. આનો આન્સર. તો આપણે 90 અને 100 ની વચ્ચે 90 અને 100 ની વચ્ચે 180 પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. હવે આગળ બીજું જોઈશું. 5 સ્વાધ્યાય 5.2 જોઈશું. હવે નંબર 1 ની અંદર, પ્રશ્ન નંબર 1 ની અંદર સંખ્યાઓના વર્ગ શોધો એવું લખેલું હશે. બુકની અંદર સ્વાધ્યાય 5.2 ની અંદર સંખ્યાઓના વર્ગ શોધો એવું એક્ઝામ્પલ આપેલું છે. જેમ કે પહેલું એક્ઝામ્પલ આપેલું છે 32. હવે 32 નો વર્ગ શોધવાનું છે. કઈ રીતે શોધીશું? આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીને નથી શોધવાનું. આપણે એને સૂત્ર આપેલું છે એના પરથી શોધવાનું છે. સૂત્ર અહીંયા આપેલું છે a ગુણ્યા b નો આખાનો સ્ક્વેર. સૂત્ર કરીએ તો 2, એટલે કે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આવું કરવાનું છે. સૂત્ર આપણને આવું આપેલું છે. આ એનું એક્ઝામ્પલ છે. આવું આપેલું છે આપણને, આવું આપણે કરવાનું છે.
તો આપણે ખાલી યાદ રાખી લઈશું, બરોબર. આ આપણને આપેલું છે એક્ઝામ્પલ તરીકે 32 નો સ્ક્વેર. આપણે કરવાનું છે આવું, જે રકમ આપેલી હોય એ મૂકી દેવાની. આ સૂત્રના મદદથી આપણે દાખલો ગણીશું. તો સૌપ્રથમ આમાં a કયો અને b કયો આપણે જાણતા નથી. હવે જોઈએ તો આપણે એવું સમજી લઈએ કે 32 નો સ્ક્વેર એટલે કે 30 + 2 એવું કહી શકાય ને. 30 માં 2 ઉમેરીએ 32, 30 માં કેટલા ઉમેરીએ તો 32 થાય, તો 30 + 2 કરીએ તો 32 થાય. આખાનો સ્ક્વેર આના જેવું બનાવી દેવાનું, પહેલા આવું કરી દેવાનું. પછી હવે a અને b આપણને મળી ચૂક્યો છે, આ a કહેવાય ને આના b કહેવાય, આપણે જાણીએ છીએ. હવે આગળ ગણીશું. પહેલા a નો સ્ક્વેર એટલે કે 30 નો સ્ક્વેર કરીશું પ્લસ 2ab 2 ગુણ્યા ab એટલે 30 ગુણ્યા 2 આવું કરીશું. પછી પ્લસ b નો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર હવે સૌપ્રથમ 30 નો સ્ક્વેર એમને એમ રાખ, 30 નો સ્ક્વેર હંમેશા 300 થાય. પછી પ્લસ કર્યું 30 દુ 60, 60 દુ 120 પ્લસ 2 નો સ્ક્વેર 4 થશે. હવે ટોટલ કરી દઈએ 300 પ્લસ 120 એટલે થાય 420, 420 ને 4 424. આ એનો આન્સર. તો આપણને 32 નો સ્ક્વેર મળ્યો 434. આ સૂત્રની મદદથી જ આપણે ગણવાનું છે. ડાયરેક્ટ ગુણાકાર નહીં કરવાનું, 32 ગુણ્યા 32 એવી રીતે બુકના પ્રમાણે હેડવાનું છે. તો આ રીતે દાખલો એક્ઝામ્પલ ગણે આપણે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. 35 નો સ્ક્વેર. હવે આવું આપેલું હશે. 35 ના સ્ક્વેર ની અંદર આપણે સૂત્ર પ્રમાણે આટલા હું બાજુનું સૂત્ર લખી દઉં એટલે તમારી તકલીફ ના પડે. જેમ કે a + b નો સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર પ્લસ 2ab નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. આ સૂત્રની મદદથી આપણે શોધવાનું થશે. હવે આગળ ચાલુ કરીએ. 30 ના કરતા કેટલા મોટા છે? 30 ના કરતા 30 + 5 કરીએ તો થઈ જાય ને, 30 + 5 35. 30 કરતા કેટલા વધારે છે? 5 વધારે, તો 5 મૂકી દીધા. હવે આ થયો a અને આ થયો b, બરાબર. 30 નો આટલા કરીશું, a ની જગ્યાએ 30 નો સ્ક્વેર પ્લસ 2ab, 2a એટલે 30, b એટલે 5 પ્લસ b નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર. આટલું કરવાનું. 30 નો સ્ક્વેર આપણે જાણીએ છે 900 થશે અને 5 નો સ્ક્વેર થશે પાયો પાયો 25. 30 નો સ્ક્વેર 900 પ્લસ આ 300 પ્લસ પાયો પાયો 25. 900 ને 300 1200 થયા પ્લસ 25 કરો 1200 ને 25. આ એનો આન્સર. તો આપણને આન્સર મળ્યો 35 નો વર્ગ 1200 ને 25. આ એનો આન્સર. બીજું એક્ઝામ્પલ તો લઈએ આગળ. જેમ કે 46 નો વર્ગ આપેલો હશે. 46 ની અંદર શું કરીશું? 40 કરતા કેટલા વધારે છે? 6 વધારે છે, તો આપણે એનું કરી દઈએ 40 + 6. ઓકે, આટલું આવડી ગયું. હવે આ સૂત્રના મદદથી આપણે મૂકી દઈએ. સૌપ્રથમ a નો સ્ક્વેર કર્યું છે, a કહેવાય 40, 40 નો વર્ગ કરીશું પ્લસ 2ab એટલે 2 40 અને 6 બરાબર પ્લસ 6 નો સ્ક્વેર બરાબર. હવે જુઓ 40 નો વર્ગ એટલે 4 × 4 = 16 એટલે કે 1600. તો 1600 મૂકી દીધા. 40 × 2 = 80, આ 6 × 4 = 24, 24 × 48 એટલે કે 480 પ્લસ 6 નો સ્ક્વેર 36. હવે ટોટલ કરીએ 1600 પ્લસ 480 પ્લસ 36, 0 80 પ્લસ 36 એટલે કે 2 તો 16 આન્સર આપણને મળશે. 2116 આન્સર આપણને મળશે. 2080 પ્લસ 36 કરો તો 2116 આન્સર મળશે. તો 46 નો વર્ગ થશે 2116, 2116. આ એનો આપણે 71 નો સ્ક્વેર કરીશું. થોડું મોટું લઈએ. 70 કરતા કેટલા વધારે? 1 વધારે. 70 + 1 નો સ્ક્વેર કરી દીધો. હવે આ સૂત્ર પ્રમાણે આપણે ગોઠવી દઈએ. સૌપ્રથમ આ a ના b બરાબર. તો 70 નો સ્ક્વેર પ્લસ 2 70 ગુણ્યા 1 પ્લસ 1 નો સ્ક્વેર. આટલું કરી દીધું. હવે ટોટલ કરવાનું બાકી 70 નો સ્ક્વેર 70 × 49
તો આટલા 49 આવશે સ્ક્વેર. 49 4900 70 દુ 7 દુ 14 એટલે 140 પ્લસ 1 નો સ્ક્વેર 1 જ થાય. હવે 140 એડ કરીશું આમાં 4900 માં એટલે કે 5041 થશે. 5041 થશે. તો 71 નો સ્ક્વેર એટલે કે 71 નો સ્ક્વેર થશે 5041. આ એનો આન્સર. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. વિડીયોમાં તમે આ મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક આપી દેજો અને અન્ય મિત્રોને તમે મોકલી દેજો. તો વધુ ને વધુ શેર કરજો મિત્રો. અને આવતા વિડીયોની અંદર આપણે નવી ટ્રીકની સાથે મળીશું. જય શ્રી રામ.